મમ્મી પપ્પા તો એટલા દુખી હતા કે આઘાતમાંથી બહાર જ ના આવી શક્યા. ભાઈના ગયા અને 6 મહિના પછી પપ્પાની હાર્ટ એટેકથી ડેથ થઈ ગઈ અને એના 4 મહિના પછી મમ્મીને પેરાલિસિસનો અટેક આવ્યો અને એ પણ મને મૂકીને ચાલી ગઈ અઠવાડિયામાં. એક જ વર્ષમાં મેં મારો ભાઈ, મારા મમ્મી પપ્પા બધું જ ગુમાવી દીધું. મારું ફેમિલી રહ્યું જ નહીં. સાવ એકલો પડી ગયો હું. સાવ એકલો પડી ગયો. અને આ બધું પેલી મીનાક્ષીના લીધે થયું. પણ હું પ્રૂવ કેવી રીતે કરું? એટલે મેં નક્કી કર્યું કે જેણે મારું ફેમિલી બરબાદ કર્યું છે એને જીવવાનો કોઈ જ અધિકાર નથી. એટલે હું મારા બધા જ કામ ધંધા છોડી મીનાક્ષીને શોધવામાં લાગી ગયો. અને એક દિવસ મને ખબર પડી કે મીનાક્ષી રાજગઢમાં છે. અરે હા જો, આ મોબાઈલ તો હું ઘરે જ ભૂલી ગઈ હતી. અને હું ઘરે જઈને શોધતી હતી. આ મોબાઈલ મારા માટે બહુ કિંમતી છે. પેલી ડોશી અમરે મારા માથે બંદૂક તાકી છે. એનો વિડીયો છે આમાં. અને એ વિડીયોને હું એને બ્લેકમેલ કરવા માટે યુઝ કરી શકું. અરે હા, વિક્રમસિંહ એનું કડું અહીંયા ભૂલી ગયો. હવે ફરી પાછો આ કડું લેવા આવશે અને મારું માથું ખાશે. કોણ છે તું? આખરે તું મને મળી જ ગઈ. કોનું કામ છે તારે? તું છે કોણ? અચ્છા, તે મને ના ઓળખ્યો. કોઈ વાંધો નહીં, હું જ મારી પોતાની ઓળખાણ આપી દઉં તને. હું આશીષનો નાનો ભાઈ વિજય. શું કરે છે તું? દરવાજો કેમ બંધ કર્યો તે? દરવાજો ખોલ. જો હું તને કહું છું, હું તને નહીં છોડું. દરવાજો ખોલ. કોણ છે તું? દિવાળીમાં તું ઘરે આવવાની હતી ત્યારે મારું પણ વેકેશન હતું એટલે હું મુંબઈથી અમદાવાદ આવેલો. પણ જ્યારે તું ઘરે આવવાની હતી ને ત્યારે આશીષ આખું ઘરમાંથી લીધેલું કે મીનાક્ષી આવી રહી છે. ઘરમાં એ જ થશે જે મીનાક્ષીને ગમશે. ઘરના દરેક કર્ટન બદલાઈ નાખો. ઘરની દરેક દિવાલો પિંક કલરની હોવી જોઈએ કારણ કે મીનાક્ષીને પિંક કલર ગમે છે. મીનાક્ષીને ગુલાબજાંબુ ભાવે છે એટલે મમ્મી તું એના માટે ગુલાબજાંબુ બનાવ. કેટલું કર્યું તે દિવસે મારા ભાઈએ તારા માટે. કેટલું કરેલું. આ તો બસ એક દિવસની વાત છે. તારા વિશે મેં એના મોઢે ઘણું બધું સાંભળેલું કે તારા માટે શું શું કરતો હતો. એણે મને બધું કહેલું. તને ખબર છે મારો ભાઈ તને સાચો પ્રેમ કરતો હતો. બહુ જ ખુશ હતો. પણ તે શું કર્યું? તે શું કર્યું? મારા ભાઈને તારા પ્રેમની જાળમાં ફસાવ્યો. એને તે પાયમાલ કરી નાખ્યો. અરે એ બિચારાને તો કઈ ખબર જ નથી. અરે વિશ્વાસ પણ નતો કરી શકતો કે જે મીનાક્ષીને એને એટલો બધો પ્રેમ કર્યો તે મીનાક્ષી એની સાથે આવું કરશે. અંતે એણે દુખી થઈને સુસાઇડ કરી લીધું. ફક્ત તારા કારણે મીનાક્ષી. ફક્ત અને ફક્ત તારા કારણે. જો વિજય, મેં આશીષને નથી ફસાવ્યો. હવે ચૂપ. તું શું સમજે છે કે મારા ભાઈ સુસાઇડ કરી લીધું અને તું બચીને નીકળી જઈશ? નહીં,